નમસ્કાર, GTPL અંજલી કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર 8-9 ન્યૂઝ। જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। કોબરા પોસ્ટના સ્ટિંગ ઓપરેશન બાદ સાંસદ વિક્રમ માડમનો મીડિયા સમક્ષ ખુલાસો। ઓપરેશનમાં ઝડપાયેલા રામસિંહ મારુ તાત્કાલિક અસરથી રજા ઉપર। ડામર કૌભાંડમાં જોડિયાના PSI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ। થોડા દિવસે તરુણના અપહરણથી ચકચાર, પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા દોડધામ। હવે જોઈએ સમાચારો વિગતવાર। સમગ્ર દેશમાં ગઈકાલથી ચકચારજનક 11 સાંસદોના કોબરા પોસ્ટની ટીમ દ્વારા કરાયેલ સ્ટિંગ ઓપરેશનમાં જામનગરના સાંસદ વિક્રમ માડમ અને તેના PAના સંવાદથી સમગ્ર જામનગરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ અંગે આજે સાંસદ વિક્રમ માડમે મીડિયા સમક્ષ રૂબરૂ થઈ પોતે નિર્દોષ હોય તેમને કોઈ કોર્પોરેટ કંપની બદનામ કરી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે મારા ઓફિસ સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીને આમાં ફસાવાયો છે, જે कर्मचारी मारो PA है ज नहीं। अच्छा, और इसमें आपका PA जो रामसिंह मारू है उसको बताया गया वो मेरा PA नहीं है, मेरी ऑफिस के 12 लोग हैं काम करते हैं, यहाँ कोई ऑफिशियली PA नहीं है। PA नहीं है, मेरी ऑफिस के 12 लोग हैं काम करते हैं, यहाँ कोई ऑफिशियली PA नहीं है। PA नहीं है, मेरी ऑफिस के 12 लोग हैं काम करते हैं, यहाँ कोई ऑफिशियली PA नहीं है। अच्छा, उसमें कुछ एक्शन आपने लिया है? नहीं, उसने खुद सामने से रिजाइन कर दिया। જોવા જેવી બાબત એ છે કે ગઈકાલે સાંસદ વિક્રમ માડમે આ જ બાબતે ખુલાસો કરતા મીડિયા સમક્ષ રામસિંહ મારુને પોતાના PA હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ કોઈ દિલ્હીના MPઓના PA થોડા જ છે। आप PA ने पूछी सको છો, PA જાણે હું સ્વાભાવિક છે કે હું ન જાણતો હોઉં। PA સાથે એમને કઈ પૈસા ની મેં અત્યારે જોયું, ઓફર કરી, પૈસા આપ્યા, લેટર લેવાની વાત કરી અને લેટર ન મળ્યો એટલે પૈસા લઈને પાછા ચાલ્યા ગયા। એટલે PA ને લપટાવવાની કોશિશ કરી ચોક્કસ, અને એમાં જો મેં જોયું છે ત્યાં સુધી PA ને 15,000 ની ઓફર કરી। PA સામાન્ય માણસ છે, આ PA કોઈ દિલ્હીના PA જેવો પાવરફુલ માણસ નથી। PA સામાન્ય માણસ છે, આ PA કોઈ દિલ્હીના PA જેવો પાવરફુલ માણસ નથી। PA સામાન્ય માણસ છે, આ PA કોઈ દિલ્હીના PA જેવો પાવરફુલ માણસ નથી। અહીંયા નોર્મલ ઓફિસનું કામ જુએ છે અને જે PA 15,000 ની અંદર જેમને લપટાવવાની કોશિશ થતી હોય તો સ્વાભાવિક છે કે આવી કંપનીઓ કરે। જ્યારે આજે સાંસદે આ અંગે વિરોધાભાસ સર્જતા લોકોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। વધુમાં જ્યારે રામસિંહ મારુનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે હું આ અંગે કશું જ કહેવા માંગતો નથી, જ્યારે ગઈકાલે તેમણે કહ્યું હતું કે હું પણ આમાં ફસાઈ ગયો છું। આજે સાંસદ વિક્રમભાઈ માડમે પત્રકાર પરિષદ બોલાવી આ ઓપરેશન 1 વર્ષ પૂર્વે કરાયું છે અને આ ઓપરેશન પ્રકાશમાં આવ્યા પહેલાં આ ઓપરેશન પાર પાડનાર કોબરા પોસ્ટના પ્રતિનિધિનો 919998757006 પરથી ફોન આવેલ હતો, જે અંગે પણ મીડિયા સમક્ષ પોતે આ ફોન કોલનો જવાબ ન આપેલ હોય તેવું જણાવેલ હતું અને આ ઓપરેશનમાં રામસિંહ મારુને આ અંગે પોતાની નૈતિકતા સમજી કાર્યાલય પરથી તેઓએ સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે। આપ સૌ જાણો છો, કાલનો એપિસોડ આખા દેશમાં 11 સાંસદો પર સ્ટિંગ કરવામાં આવ્યું। એમાં મારો ખુલાસો એટલો જ છે કે આપ પૂરેપૂરી કેસેટ જોઈ લો। આ કેસેટની અંદર એ વ્યક્તિને હું ફક્ત એક જ વાર મળ્યો છું, 25/12/2012। એમાં ક્યાંય મેં પૈસાનો ઉલ્લેખ નથી કર્યો, મારીને એમની કોઈ પૈસાની વાત નથી। એમને મેં લેટર પણ નથી લખીને આપ્યો અને સ્પષ્ટ ના પાડી છે કે આવી રીતે લેટર ન લખાય। એમને આગલી વાતમાં રામસિંહભાઈ જોડે એવી ચર્ચા કરી હતી કે મારી પાસે 3 કોંગ્રેસના સાંસદોના લેટર છે। મેં એમને બોલાવ્યા હતા અને મુલાકાતનો પહેલો હેતુ જે હતો કે 3 કોંગ્રેસના સાંસદો જો મને તમે એમનો લેટર દેખાડો તો એ જોઈ એના ઉપર હું કાંઈ પણ નિર્ણય લઈશ। જ્યારે મને મળવા આવ્યા ત્યારે એમને આ 3 કોંગ્રેસના સાંસદોનો લેટર અત્યારે નથી એવું કીધું, એટલે સ્પષ્ટ જ મેં કહી દીધું તો આ રીતે લેટર ન લખાય અને હું આપની સાથે કોઈ વાત કરવા નથી માંગતો। આટલી જ વાત છે। अच्छा, आमा रामसिंहभाई एना विषे कई पगला लीधा छे के शुं छे? रामसिंहभाई पोते नैतिकतानी दृष्टिए स्वैच्छिक राजीनामું આપી દીધું છે કે મારી પૂરી તપાસ કરાવો, હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે અને એમને ગઈકાલે જ
રિઝાઇન કરી દીધું છે. અચ્છા, હવે આગામી કંઈ કોંગ્રેસ કે અન્ય હાઈકમાન્ડ તરફથી તમને કઈ અંગે નોટિસ આપવામાં આવી છે? નહીં, કોઈ મને કંઈ કહેવામાં નથી આવ્યું. મારી પાર્ટીને મારા પર સંપૂર્ણ ભરોસો છે. મારી પાર્ટી ક્યારેય અમારા પર શંકાઈ ન કરી શકે. આખું કોર્પોરેટ જગતનું એક કાવતરું છે. આખા ગુજરાતની અંદર, આખું ગુજરાત છોડીને છેવાડે, સૌથી છેવાડેનો જિલ્લો મારા ઉપર જ શા માટે આ કરવામાં આવ્યું? કારણ કે જો મેં વારંવાર કોઈ કંપનીઓને લેટર લખી દીધા હોય તો મારા ઉપર શંકા હોય. હું આપના મીડિયાના માધ્યમથી મારી જનતાને જણાવવા માંગુ છું, 10 વર્ષમાં નોટ એ સિંગલ લેટર, એક પણ લેટર મેં ક્યારેય કોઈ કંપનીને લખ્યો જ નથી. આ કંપનીને પણ મેં લેટર લખ્યો નથી. ક્યાંક ક્યાંક છાપામાં હેડલાઇન છે કે વિક્રમભાઈ લાંચ લેતા ઝડપાણા છે. મેં 5 પૈસા પણ લીધા નથી, કોઈને પણ લેટર આપ્યો નથી. મને ફસાવવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો. 12 મહિના પહેલાની વાત છે, 25/12/2012ની વાત છે. એમાં એ સામેથી એમ કહે છે કે તમને ચૂંટણી ફંડ આપશું. ક્યાંય ચૂંટણી હતી જ નહીં. 20 તારીખે ગુજરાતની ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા પછીના 5મા દિવસની આ વાત છે. નહોતો હું ચૂંટણી લડતો, નહોતો મારું કોઈ ફેમિલી મેમ્બર ચૂંટણી લડતું નથી. મેં કોઈ ચૂંટણી ફંડની વાત કરી. આખું મને ફસાવવા માટેના ખૂબ પ્રયત્ન હોવા છતાં 12 મહિના સુધી પ્રયત્ન કર્યા છતાં પણ મેં લેટર એમને નથી આપ્યો. અને ગઈકાલે 9:30 વાગે બાર્ગેનિંગ માટે એમનો મને ફોન આવ્યો હતો. 10:04 પણ મને ફોન આવ્યો હતો. મેં એમની સાથે કોઈ વાત નથી કરીને એમને એટલું જ કીધું છે કે તમારે જે કરવું હોય કરો, હું સાફ છું, મને કોઈ જાતની બીક નથી, કોઈ ચિંતા નથી. અને મેં ક્યાંય કોઈ પૈસાની માગણી કરી નથી, કોઈ લેટર લખીને આપ્યો નથી. સંપૂર્ણ નિષ્ફળ ગયેલું આ સ્ટિંગ છે. કોર્પોરેટ જગતે પૈસા આપી અને પેપરોમાં જે મેનેજ કરી અને ડિક્લેર કરાવ્યું છે કે વિક્રમ મેડમ પૈસા લેતા ઝડપાઈ ગયા. હું ચેલેન્જ કરું છું, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ મને સાબિત કરી દે કે મેં પૈસા લીધા છે, મેં લેટર લખી દીધો છે, મેં આ વ્યક્તિ જોડે કોઈ પણ જાતની પૈસાની વાતચીત કરી છે. આ સંપૂર્ણ અસત્ય છે. પ્રજાને ગુમરાહ કરવાનું એક કારસ્તાન છે અને માથે ચૂંટણી આવે છે ત્યારે મને બદનામ કરવાનો એક પ્રયત્ન છે. વિક્રમભાઈ, આ અંગે કોઈ તમે ખાતાકીય કઈ તપાસ કે આ જે તમને ફોન કોલ્સ આવે છે એના અંગે ફરિયાદ કરશો કે શું? નહીં, હવે તો પરિસ્થિતિ એ છે કે જે વસ્તુ આવી હતી ગઈકાલે એ મારી સાથે કંઈક બાર્ગેનિંગ કરવા માંગતા હતા. જો મારું સ્ટિંગ કર્યું હોય, એ લોકો 4 વાગે ડિક્લેર કરવાના હોય તો સવારે મને ફોન કરવાની જરૂર શું છે? અને એકવાર નહીં, એકવાર ના પાડ્યા પછી બીજી વાર પણ. આના ઉપરથી સાબિત થાય છે કે 11 સાંસદોનું સ્ટિંગ જે દેખાડે છે, ઘણા બધાનું કર્યું હશે, ઘણાના પૈસા લઈને વાઇન્ડ અપ કર્યું હશે, ઘણા લોકો એવા ક્લીન પણ હશે કે જેમનું એ નહીં કરી શક્યા, એમને જાકારો આપી દીધો હશે. મળ્યા જ નહીં હોય. હું તો જનતાના નાતે જામનગરની અંદર એક સારી કંપની આવે એટલે મારી પાસે મુલાકાત આવ્યા હતા, તો સ્વાભાવિક છે કે હું મુલાકાત આપું. આનાથી વિશેષ મારો કોઈ રોલ જ નથી. અને જે એમને કરવું હતું એ નથી કરી શક્યા. જો એમને કરવું હતું તો 12 મહિના સુધીમાં જો 6 લાખ રૂપિયાની જ મારી માગણી હોય તો જામનગરમાં બધાને ખબર છે 6 લાખ દેવાવાળા જામનગરમાં 600 જણા છે. વિક્રમ મેડમ જો નીકળી જતો હોય શાંતિથી રાજકારણમાંથી તો એને દેવાવાળા અને 6 મહિનાની અંદર 12 મહિનાની અંદર એ 6 લાખની વ્યવસ્થા ન કરી શક્યા. એવું નથી. અને બધા પ્રયત્નો કર્યા. મેં લેટર આપવાની પહેલેથી જ ના પાડી અને સેકન્ડ છેલ્લે સુધી ના પાડી. એમને એવું કીધું છે કે 11 સાંસદોએ કોઈ ચકાસ્યું જ નથી. અમે પ્રથમ વખત અમારી પાસે આવ્યા ત્યારે આખું ચેક કર્યું અને ત્યારે જ અમને ખબર પડી ગઈ કે આ આખી કંપની બોગસ છે. હવે જોવું રહ્યું કે આ સ્ટિંગ ઓપરેશનનું તથ્ય કેટલું સાચું છે કે ખોટું. આ અંગે આગામી દિવસોમાં સાંસદ વિક્રમ માડમનો કોંગ્રેસ પક્ષ દ્વારા બચાવ કરાશે કે કોઈ પગલાં લેવામાં આવશે? આ મુદ્દે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. જામનગરમાં વાલકેશ્વરી નગરીમાં આવેલી ખાનગી સ્કૂલમાંથી આજે સવારે એક દલિત યુવાનનું સ્કોર્પિયો કારમાં 2 શખ્સો દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરાયું હતું. પોલીસની જાણ થતાં ચારે બાજુ નાકાબંધી કરવામાં આવી હતી. આખરે પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી સ્કોર્પિયો કારને ઝડપી લીધી હતી. વાલકેશ્વરી નગરીમાં આવેલી સનશાઇન સ્કૂલમાં આજે સવારે કાનાભાઈ ઉગાભાઈ આયડુ નામનો 31 વર્ષનો યુવાન એક અરજી આપવા માટે ગયો હતો. જ્યારે તે અરજી દઈ શાળામાંથી બહાર આવતો હતો ત્યારે અજ્ઞાત શખ્સો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મારી GJ10-2333 નંબરની સ્કોર્પિયો કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં સિટી ડીવાયએસપી દ્વારા સમગ્ર શહેરમાં અને બહાર નીકળતા તમામ માર્ગોને સીલ કરી દઈ નાકાબંધી કરી દેવામાં આવી હતી. સિટી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બકુલ જાની અને તેનો સ્ટાફ તેમજ LCBના PI DN પટેલ અને તેઓની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગળની તપાસ આરંભી હતી. પોલીસે CCTV કેમેરા ચેક કરતા તેમાં કાનાભાઈને માર મારી સ્કોર્પિયો કારમાં અપહરણ કરી જઈ રહેલ રાજન રમેશભાઈ બુદ્ધ સોની અને વિશાલ નામના 2 શખ્સો નજરે પડ્યા હતા.
દરમિયાન સાધના કોલોની પાસેથી મોટરકાર રેઢી મૂકીને કાર ચાલક અને તેનો સાગરીત નાસી છૂટ્યા હતા, જેની અંદર કાનાભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસે તેનો કબજો લઈ સૌપ્રથમ સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આરોપી રાજનની પત્ની તુલસીબેન સાથે લગ્ન થયા હતા, જેના થકી પુત્રી તન્વીનો જન્મ થયો હતો, જે પુત્રી સનસાઇન સ્કૂલમાં અભ્યાસ કરે છે. પત્ની તુલસીબેન સાથે વાંધો પડતા તેણી હાલ વિકાસ ગૃહમાં રહે છે, પરંતુ તુલસીબેનના પિતા શામજીભાઈ ચુડાસમા કાનાભાઈ સાથે ઢેબરના આશ્રમમાં રહે છે. આ વિદ્યાર્થીની અભ્યાસ કરવા તથા પરીક્ષા આપવા માટે સ્કૂલે આવશે તેવી અરજી દેવા કાનાભાઈ ગયા હતા, પરંતુ આરોપી રાજને સ્કૂલમાં કહી રાખ્યું હતું કે આ અંગે કોઈ મળવા આવે તો તેમને તુરંત જ જાણ કરવી, જેથી શાળાના સંચાલકે રાજનને જાણ કરતા પોતાના સાગરીતો સાથે મોટરકારમાં ધસી આવ્યો હતો અને કાનાભાઈનું અપહરણ કર્યું હતું. હાલ પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે. જામનગરથી 63 કિલોમીટર અંતરે આવેલ નરારા બેટ એવું સ્થળ છે કે જે દરિયાઈ જીવસૃષ્ટિની સમૃદ્ધિના દર્શન કરાવે છે. નરારા રીફ પરવાળા અને સંલગ્ન જીવસૃષ્ટિથી સમૃદ્ધ છે. અહીં ભરતી ઓટના વિસ્તારમાં ઓટના સમયે પગે ચાલીને અનેક રંગીન દરિયાઈ જીવો નિહાળવાનો અમૂલ્ય અવસર મળે છે. નરારા આવતા પ્રવાસીઓ વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2008-9માં 4295 હતી, જ્યારે વર્ષ 2012-13માં મુલાકાતીઓની સંખ્યા વધીને 14705 થઈ છે. સમુદ્રની આ સમૃદ્ધિને વિદ્યાર્થીઓ લોકોને નિહાળવા માટે વન વિભાગ મરીન નેશનલ પાર્ક દ્વારા નેચર એજ્યુકેશન કેમ્પના માધ્યમથી સવલત આપવામાં આવે છે. દર વર્ષે શિયાળામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ નેચર એજ્યુકેશન કેમ્પના માધ્યમથી કુદરતની આ કરામતના દર્શન કરવા સાથે પર્યાવરણલક્ષી બાબતોને જીવનમાં અનુભવ મેળવે છે. વિદ્યાર્થીઓની નરારાની એક દિવસની શિબિર તેમના જીવનમાં કાયમી યાદગાર સંભાળણું બની જાય છે. અહીં પ્રવાસીઓની સવલત તેમજ જાણકારી માટે પરિચય કેન્દ્ર, કેમ્પ સાઇટ તથા પ્રસાધનની સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમ સિક્કા મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરજી કનેરિયાએ જણાવ્યું હતું. કેમ્પમાં રાજકોટ સ્થિત કણસાગરા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ આવી હતી અને તેમને RFO કનારિયા, ફોરેસ્ટ પ્રણવ સળવડિયા તથા હારૂનભાઈ દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિ, ચેર, પરવાળા, અહીં આવતા પક્ષીઓ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. નરારા દરિયાઈ જીવ સૃષ્ટિથી સમૃદ્ધ સમુદ્રમાં પ્રાધ્યાપક જારસાણિયા તેમજ RC ગાવિતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓને દરિયામાં ચાલીને સમુદ્ર, કુલ, કોરલ, જેલીફિશ, રંગબેરંગી કરચલાઓ, ઓક્ટોપસ, દરિયાઈ ગોકળગાય, રેતી કીડો, દરિયાઈ શેવાળ, તોરણની વિવિધ જાતો, પફર ફિશ સહિતની દરિયાઈ જીવસૃષ્ટિનો નજારો માણ્યો હતો. નેશનલ પાર્કમાં 42 ટાપુઓનો સમાવેશ નરારા સહિતના વિસ્તારોની સમૃદ્ધ જૈવિક વિવિધતાને કાયદાકીય રક્ષણ આપવા 1982માં આ વિસ્તારને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવેલ છે. આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર જિલ્લાના કિનારે આવેલ 42 જેટલા ટાપુઓ અને તેની ફરતે ફેલાયેલી દરિયાઈ જીવસૃષ્ટિને આવરી લે છે. નરારા રીફ એ આવા જ દરિયાઈ જીવસૃષ્ટિ ધરાવતા વિસ્તારોમાંથી એક અતિ રમણીય પર્યટન અને પ્રાકૃતિક શિક્ષણ પ્રાપ્ત કરવાનું સ્થળ છે. દર શિયાળામાં અહીં શૈક્ષણિક કેમ્પ યોજાય છે. દર વર્ષે શિયાળામાં નરારા ખાતે વિદ્યાર્થીઓ માટે વન વિભાગ દ્વારા ખાસ નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે અહીં રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. અહીં છેલ્લા 30 વર્ષથી અંબામાં રસોડું સંભાળે છે, જે વિદ્યાર્થીઓને પ્રેમથી સ્વાદિષ્ટ પોષણયુક્ત ભોજન જમાડી સંતોષ અનુભવે છે. હું રાજકોટ કણસાગરા કોલેજમાંથી આવું છું. હું TYBAની સ્ટુડન્ટ છું અને અમે અત્યારે નરારા ટાપુ ઉપર દરિયાઈ જીવસૃષ્ટિ શું છે અને એનું મહત્ત્વ શું છે આપણા પર્યાવરણ માટે, એના માટે અમે એ બધી જાણકારી મેળવવા માટે આવ્યા છીએ. અને અહીંયા આવીને અમને એ જાણકારી મળી છે કે દરિયામાં કેટલી પ્રકારની જીવસૃષ્ટિ હોય છે, કેવા કેવા પ્રાણીઓ હોય છે, એ બધા વિશે અમને અહીંયા ગાઈડ કરશે. અત્યાર સુધી અમે ઓક્ટોપસ જોયા, ઘણા બધા પ્રકારના ચિત્રો જોયા છે, બધા પ્રાણીને જોયા છે, પણ અત્યારે એને અમે જે રિયલાઇઝ કરી છે અને જે અમારી આંખેથી જોઈએ છે કે કેવા છે અને એને અમે જે અનુભવ કરીએ છીએ અત્યારે અનેરો અનુભવ છે અમારા માટે. જામનગર 8/9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર 8/9 ન્યૂઝ.